નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2019માં લેવાયેલ જુનિયર ક્લાર્કના પેપરનું આન્સર કી મુજબનું સોલ્યુશન જોઈશું. તો આવો શરૂ કરીએ. પહેલો સવાલ છે, યુઆરએલનું આખું નામ આપો. જવાબ છે બી, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. બીજું, પેનડ્રાઈવને બીજા કયા નામે ઓળખાય છે? તેનો જવાબ છે એ, ફ્લેશ ડ્રાઈવ. ત્રીજું, પાવર પોઈન્ટમાં સ્લાઇડ ડેકોરેટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? પાવર પોઈન્ટમાં મેનુ બારમાં એક ડિઝાઇન કરીને મેનુ આવેલું છે. આથી સ્લાઇડ ડેકોરેટ કરવા ડિઝાઇન મેનુનો ઉપયોગ થાય છે એ કહી શકાય. પરંતુ ડિઝાઇન મેનુની અંદર સબ મેનુ તરીકે સ્લાઇડ ડિઝાઇન મેનુ છે કે જેનો આપણે યુઝ કરી અને સ્લાઇડ ડેકોરેટ કરતા હોઈએ છીએ. તો અહીં એ અને ડી બંને જવાબ યોગ્ય ગણાશે. ચોથું છે, સ્ટાર્ટ મેનુ ખોલવા કઈ શોર્ટકટ કી વપરાય છે? જવાબ છે એ, કંટ્રોલ+ESC, મતલબ કંટ્રોલ અને એસ્કેપ કી. પાંચમું, સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બિટ્સથી બને છે? તેનો જવાબ છે એ, 32 બીટથી. છઠ્ઠું, જેપીઈજીનું પૂરું નામ જણાવો. તેનો જવાબ છે એ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપોર્ટ્સ ગ્રુપ. સાતમું, કોમ્પ્યુટર શરૂ થતી વખતે થનાર પ્રોસેસને શું કહે છે? તેનો જવાબ છે સી, બુટિંગ. આઠમું, કોમ્પ્યુટરના સંદર્ભે નીચેમાંથી સૌથી નાનો યુનિટ કયો? અહીં સાચો જવાબ છે એ, બીટ. 8 બીટ ભેગા મળી અને 1 બાઇટ બનાવતા હોય છે. 1024 બાઇટ ભેગા થઈ અને 1 KB બને છે. અને 1024 KB બરાબર 1 MB. આથી અહીં આપેલ યુનિટોમાંથી સૌથી નાનો યુનિટ બીટ બનશે. કોમ્પ્યુટરમાં રહેલ સિલિકોન ચિપને શું કહે છે? તેનો જવાબ છે બી, માઇક્રો પ્રોસેસર. 10મું, નીચેમાંથી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી? પાસ્કલ કોમ્પ્યુટર ભાષા છે, ફોર્ટ્રાન પણ છે, કોબોલ પણ છે. આથી સાચો જવાબ બનશે ડી, યુનિક્સ. 11, કોમ્પ્યુટર સંદર્ભે પીપીપીનું પૂરું નામ જણાવો. તેનો જવાબ છે બી, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. 12મું, કોમ્પ્યુટર સંદર્ભે બ્લોગ શું છે? તેનો જવાબ છે સી, અ પર્સન ઓર કોર્પોરેટ વેબસાઇટ ઇન ધ ફોર્મ ઓફ એન ઓનલાઇન જર્નલ. 13મું, નીચેમાંથી ક્યુ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તેનો જવાબ છે ડી, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. 14મું, મોનિટરનું બીજું નામ જણાવો. જવાબ છે એ, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. 15મો સવાલ છે, એક્સેલમાં મેનુ એક્ટિવ કરવા નીચેમાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે સી, અલ્ટર. 16મું, અમદાવાદ શહેર કયા અક્ષાંશ અને રેખાંશ પર સ્થિત છે? જવાબ છે એ, 23 ડિગ્રી અક્ષાંશ અને 72.57 રેખાંશ. 17મું, 2011ની જનગણના મુજબ અમદાવાદ શહેરની વસ્તી કેટલી હતી? જેનો જવાબ છે સી, 55,77,940. 18મું, અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલવે લિંક ક્યારે સ્થપાઈ? જેનો જવાબ છે બી, 1864માં. 19મો સવાલ, અમદાવાદ શહેર ફરતે આવેલ કિલ્લાના દરવાજા કેટલા હતા? જેનો જવાબ છે ડી, 12 દરવાજા હતા. 20મું, અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ મોર્નિંગ વોકનું પ્રસ્થાન સ્થળ જણાવો. જેનો જવાબ છે બી, સ્વામિનારાયણ મંદિર, કાલુપુર. 21મું, અમદાવાદ શહેરમાં કયા ઝોનમાં સૌથી વધુ સ્મારકો આવેલ છે? જેનો જવાબ છે ડી, સેન્ટ્રલ ઝોનમાં.
22મું, અમદાવાદ શહેરમાં આવેલ નીચેના સ્થળો સ્મારકો પૈકી કયું સ્થળ માણેક ચોકથી સૌથી વધુ દૂર આવેલ છે? જેનો સાચો જવાબ છે ડી, રાણી રૂપમતીની મસ્જિદ. 23મું, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? જેનો જવાબ છે સી, જુલાઈ 2017ના રોજ. ઓલ ઓવર ઇન્ડિયાનું આખું શહેર સૌ પ્રથમવાર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર થયું હોય તો તે અમદાવાદ છે. 24મું, 2011ની જનગણના પ્રમાણે અમદાવાદ શહેરમાં સરેરાશ સાક્ષરતા દર કેટલો હતો? અહીં સાચો જવાબ છે ડી, ઉપરમાંથી એક પણ નહીં. 25મું, હાલના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નામ જણાવો. જેનો જવાબ છે સી, શ્રી વિજય નેહરા. 26મું, કાલુપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કોણે કરી હતી? અહીં જવાબ છે એ, સહજાનંદ સ્વામી. પરંતુ સહજાનંદ સ્વામી એ જ ઘનશ્યામ મહારાજ છે. આથી જો સહજાનંદ સ્વામી જવાબ હોય તો સાથે સાથે ડી, ઘનશ્યામ મહારાજ જવાબ પણ સાચો બને છે. આથી અહીં એ અને ડી બંને જવાબ સાચા ગણાશે. 27મું, અમદાવાદ શહેરમાં ચાલતી BRTS બસ સેવાનું પૂરું નામ જણાવો. જેનો જવાબ છે એ, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. BRTS માટે અમદાવાદ શહેરમાં અલગથી રૂટ બનાવવામાં આવેલો છે. 28મું, અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા કઈ તિથિએ નીકળે છે? જેનો જવાબ છે ડી, અષાઢ સુદ બીજ. અષાઢી બીજે નીકળતી જગન્નાથજીની રથયાત્રાનો અહીં ઉલ્લેખ થયેલો છે. 29મું, કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? જેનો જવાબ છે એ, સુલતાન કુતબુદ્દીને. 30મું, સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી? જેનો જવાબ છે બી, 1917. સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજી દ્વારા 1917માં કરવામાં આવી હતી. 31મું, નીચેમાંથી કઈ જોડ બીજા 3થી અલગ પડે છે? જેનો જવાબ છે ડી, તવંગર અને રંક. અહીં અક્ષી એટલે જ ચક્ષુ થાય છે, અનુચરનો મતલબ ચાકર થાય છે, અગ્નિનો મતલબ પાવક થાય છે. મતલબ એ, બી અને સી ત્રણેયમાં આપેલ ઓપ્શનો એ સમાનાર્થી છે, જ્યારે તવંગર અને રંક એ બંને વિરોધાર્થી શબ્દ છે. આથી એ જોડ બીજા 3થી અલગ પડે છે. 32મું, વિધવા શબ્દ માટે વિરુદ્ધાર્થી શબ્દ આપો. જેનો જવાબ છે સી, સધવા. 33મું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હાથમાં પકડીને લડવાનું હથિયાર. જો દોસ્તો અહીં થોડું નાનું એવું કન્ફ્યુઝન થતું હોય છે ઘણા લોકોને, તો તમને જણાવી દઉં કે હાથમાં પકડીને લડવાનું હથિયાર હોય એને શસ્ત્ર કહેવાય છે, જ્યારે ફેંકીને યુઝ થતું હથિયાર જે હોય એને અસ્ત્ર કહેવાતું હોય છે. 34મું, રૂઢિપ્રયોગનો અર્થ આપો. દોગામી દેવી. જેનો સાચો જવાબ છે બી, જૂઠો આરોપ મૂકવો. 35મું, ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય શબ્દ સમૂહ પસંદ કરો. અહીં આપણે કયું વાક્ય શુદ્ધ છે તે જણાવવાનું છે, જેમાં સાચો જવાબ છે ડી, કુમાર નામે એક છોકરો હતો. 36મું, તમે ખાલી જગ્યા સલાહ આપો છો, ખાલી જગ્યા પૂરો. જેનો જવાબ છે બી, શી સલાહ આપો છો. 37મું, કચેરીનું નવું મશીન બગડી ગયું. વાક્યમાં નું, વુ, યુ પર આવેલ અનુસ્વાર વિશે સાચું શું છે? અહીં ગુજરાતી વ્યાકરણમાં
આપેલ ત્રણેય નું, વુ અને યુ ત્રણેય ઉપર અનુસ્વાર આવે છે. આથી અહીં સાચો જવાબ ડી ઉપરનામાંથી એક પણ નહીં એવો બને છે. 38મું કવિ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ જણાવો. જેનો જવાબ છે સી મધુરમ. 39મું છપ્પા એટલે. એ છે 6 પંક્તિઓવાળો કાવ્ય પ્રકાર. તો એ પણ સાચી વાત છે. બી એમાં રોળા છંદની 4 અને ઉલાળા છંદની 2 પંક્તિઓ હોય છે, એ પણ સાચું છે. અને અખાએ છપ્પામાં ચોપાઈ છંદનો પ્રયોગ કર્યો છે, એ પણ સાચું છે. મતલબ સાચો જવાબ ડી બનશે, ઉપરના તમામ. 40મું પુત્રેષણા શબ્દની સંધિ છૂટી પાડો. અહીં સાચો જવાબ બને છે બી પુત્ર વત્તા એષણા. અહીં અ વત્તા એ બરાબર ઐ થાય એ સંધિનો નિયમ લાગુ પડે છે. 41મું એક કબાટમાં કુલ 350 પુસ્તકો છે અને તે ફક્ત અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોનો ગુણોત્તર 4:3 છે. ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકોના કેટલા ટકા હશે? જેનો સાચો જવાબ થાય છે એ 75. 42મું સાદા વ્યાજે ₹800નું 3 વર્ષના અંતે વ્યાજ મુદલ ₹920 થાય. જો તેના વ્યાજ દરમાં 3% વધારો કરવામાં આવ્યો હોત તો વ્યાજ મુદલ કેટલું થયું હોત? જેનો જવાબ છે ડી 992. 43મું 50 સંખ્યાઓનો સરેરાશ 38 છે. જો તે 50 સંખ્યામાંથી 2 સંખ્યા 45 અને 55 બાદ કરવામાં આવે તો બાકી બચેલી સંખ્યાઓનો સરેરાશ કેટલો થશે? જેનો જવાબ છે બી 37.5. 44મું લંબચોરસની એક બાજુનું માપ 3 મીટર છે અને વિકર્ણ 5 મીટર છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીં લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, પરંતુ આપણને એક બાજુનું માપ અને વિકર્ણનું માપ જ આપેલું છે. તો અહીં પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણને લંબચોરસની એક બાજુનું માપ જે 3 મીટર આપેલું છે તે અને વિકર્ણનું માપ કે જે 5 મીટર છે, આ બંને ઉપરથી લંબચોરસની બીજી બાજુનું માપ આપણને 4 મીટર મળશે. આથી એક બાજુનું માપ 3 મીટર અને બીજી બાજુનું માપ 4 મીટર એમ બંને બાજુઓનો ગુણાકાર કરવાથી સાચો જવાબ 3 × 4 બરાબર 12 મળશે. 45મું એક શાળામાં પાણીના સંગ્રહ માટે જમીનમાં તૈયાર કરેલા નળાકાર ટાંકાના પાયાનો વ્યાસ 2 મીટર અને ઊંચાઈ 3.5 મીટર છે. આ ટાંકામાં વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકે? અહીં આપણે નળાકાર ટાંકો હોય નળાકારનું ઘનફળનું સૂત્ર વાપરવું પડશે, જેના ઉપરથી આપણને ટાંકામાં વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકે તેનો જવાબ મળી શકશે. જેનો સાચો જવાબ છે સી 11 ઘન મીટર. 46મું 3 પુરુષો અને 4 સ્ત્રીઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. તે જ કામ 4 પુરુષો અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં પૂરું કરે છે. તો આ જ કામ પૂરું કરતા 2 પુરુષો અને 4 સ્ત્રીઓને કેટલો સમય લાગશે? અહીં કામ અને સમયનો દાખલો છે, જેનો સાચો જવાબ છે ડી બરાબર 12 દિવસ. 47મું એક 100 મીટર લાંબી ટ્રેનને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતા વ્યક્તિ પાસેથી પસાર થવા 9 સેકન્ડનો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. અહીં ટ્રેનની ઝડપનો દાખલો હોય આપણે ઝડપ બરાબર અંતરના છેદમાં સમયવાળું સૂત્ર વાપરી અને જવાબ શોધી શકીએ. જેનો સાચો જવાબ બને છે એ 35 કિલોમીટર પ્રતિ કલાક. 48મું વેદાંતની ઉંમર તેના પપ્પા ધર્મેન્દ્રની ઉંમરના 1/6 છે. આજથી 10 વર્ષ પછી
ધર્મેન્દ્રની ઉંમર હર્ષની ઉંમર કરતાં બમણી થઈ જશે. જો 2 વર્ષ પૂર્વે હર્ષની ઉંમર 8 વર્ષ હોય તો વેદાંતની વર્તમાન ઉંમર શું હશે? જેનો જવાબ એ 5 વર્ષ બને છે. 49 છોકરાઓની એક લાઇનમાં કાવ્ય ડાબી તરફથી 27મા સ્થાને છે. એ જ લાઇનમાં વત્સલ જમણી તરફથી 27મા સ્થાને છે. તો આ બંને વચ્ચે લાઇનમાં કુલ કેટલા છોકરાઓ હશે? અહીં સાચો જવાબ બી બરાબર 3 બને છે. 50 13 સપ્ટેમ્બર 1975ના રોજ શનિવાર હતો. એ પછી કઈ સાલમાં ફરી 13 સપ્ટેમ્બરે શનિવાર આવશે? જેનો જવાબ બને છે ડી 1980. 51 જો સાંકેતિક ભાષામાં અદિતિને 149209 લખાય તો હિરલને કેવી રીતે લખાય? જેનો જવાબ બને છે એ. 52 11 થી 55 વચ્ચેની એવી કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે અવિભાજ્ય છે? 7નો ઘડિયો આપણે બોલીએ તો 7 દુ 14, તો સૌપ્રથમ 14 આવશે જે 3 વડે અવિભાજ્ય છે. પછી 7 તેરી 21 જે 3 વડે વિભાજ્ય છે. 7 ચોકુ 28 કે જે 3 વડે અવિભાજ્ય છે. 7 પંચા 35 કે જે પણ 3 વડે અવિભાજ્ય છે. 7 છક 42 કે જે 3 વડે વિભાજ્ય છે. 77 49 કે જે 3 વડે અવિભાજ્ય છે. 7 8 56 કે જે 55થી વધી જાય છે. તો અહીં ટોટલ 4 સંખ્યાઓ મળે છે. આથી સાચો જવાબ સી બરાબર 4 થશે. 53 એક વ્યક્તિનો પરિચય કરાવતા જયશ્રીએ કહ્યું, આની માં મારા પિતાની એકમાત્ર દીકરી છે. તો જયશ્રીનો તે વ્યક્તિ સાથે શું સંબંધ થાય? જવાબ છે બી માં. 54 CEA જેમ XVZ =IKG જેમ ? અહીં જવાબ બને છે સી RPT. 55 24 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર કોઈ એક સ્થાને ભેગા મળશે? અહીં સાચો જવાબ છે ડી 22. 56 જૈન ધર્મના અસાધારણ વિદ્વાન અને પ્રબંધ ચિંતામણીના રચયિતા નીચેના પૈકી કોણ હતા? જેનો જવાબ છે એ મેરુતુંગાચાર્ય. 57 નીચેના મહાવિદ્વત પુરુષો પૈકી ભાગવત ભૂષણ કોને કહેવામાં આવે છે? જવાબ છે બી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી. 58 વસંત વિજય ચક્રવાકમિથુન દેવયાની જેવા કાવ્યોના રચયિતા કોણ? જેનો જવાબ છે સી કવિ કાંત. 59 ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ આપણો ગુણિયલ ગુર્જર દેશ કવિતાના રચયિતા કોણ? જેનો જવાબ છે એ મહાકવિ નાના લાલ. 60 સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ ગ્રંથ ભક્ત ચિંતામણી કોણે લખ્યો છે? જેનો જવાબ છે બી શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ. 61 ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? જેનો જવાબ છે એ નાનાભાઈ ભટ્ટ. દક્ષિણામૂર્તિ સંસ્થા એ ભાવનગરમાં આવેલી છે. 62 ગુજરાતમાં રાણક દેવીનું મંદિર નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે? જેનો જવાબ છે એ વઢવાણ. 63 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ છે. તે ભારત સિવાય નીચેના પૈકી કયા દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે? એ 63મો સવાલ રદ થયેલો છે. હકીકતમાં સાઉથ કોરિયાનો સ્વાતંત્ર્ય દિવસ પણ 15મી ઓગસ્ટ જ છે,
પરંતુ અહીં ખાલી કોરિયા લખેલું હોય આપણે તે જવાબ માન્ય ના ગણી શકીએ. 64મું, ગુજરાતમાં લીલી વનરાજી અને દરિયાઈ સૌંદર્યથી ઉભરતું પ્રવાસ સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે બી, નવસારી. 65મું, 15 ફેબ્રુઆરી 1973ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થયો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કોણ હતા? જવાબ છે બી, શ્રી ઘનશ્યામભાઈ ઓઝા. 66મું, નીચેના પૈકી કયા સ્થળે રેલવેના એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે? અહીં જમશેદપુર અને ચિત્તરંજન બંને જગ્યાએ રેલવેના એન્જિન બનાવવાનું કારખાનું આવેલું હોય બંને જવાબ માન્ય રહે છે. 67મું, એક ઐતિહાસિક નગર જે મધ્યયુગમાં વિજયનગર મહારાજ્યની રાજધાની હતું તે કયું? વિજયનગરની રાજધાની હમ્પી હતી. તે જવાબ છે એ, હમ્પી. 68મું, હાલમાં જ જાહેર કરાયેલ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ લોકસભાના વર્તમાન સાંસદ કોણ? જેનો જવાબ છે સી, જામયાંગ નામગ્યાલ. 69મું, આઝાદીની ચળવળ વખતે નીચેના પૈકી કયા મહાપુરુષે મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની પૂજાને નવ સ્વરૂપ આપી ગણપતિ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી? જેનો જવાબ છે બી, બાળ ગંગાધર તિલક. 70મું, શરીરમાં શ્વેત રક્તકણિકાઓ એટલે કે WBCનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? જેનો જવાબ છે બી, શરીરને રોગોથી રક્ષણ આપવું. 71મું, પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે? અહીં આ સવાલ રદ કરેલો હતો કારણ કે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ ગન પાવડર બનાવવા થતો હોય છે જે અહીં ઓપ્શનમાં સામેલ નથી. 72મું, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOનું વડું મથક ક્યાં આવેલું છે? જેનો જવાબ છે એ, નવી દિલ્હી. 73મું, વાયુમંડળમાં ઓક્સિજનનું પ્રમાણ કોના દ્વારા સંતુલિત થાય છે? જેનો જવાબ છે બી, પ્રકાશ સંશ્લેષણ દ્વારા. 74મો સવાલ, ભારત સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે હિંમત અને સમર્પણ દાખવવા બદલ આપવામાં આવતો પુરસ્કાર નીચેના પૈકી કયો છે? જેનો જવાબ છે સી, અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ. 75મું, ગુજરાતમાંથી નીકળી માત્ર અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? જેનો જવાબ છે ડી, ભાદર. સાબરમતી એ રાજસ્થાનમાંથી ઉદ્ભવ પામી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે. પરંતુ ગુજરાતમાંથી જ ઉદ્ભવથી અને ગુજરાતમાં જ વહેતી જો સૌથી લાંબી નદી પૂછવામાં આવે તો ભાદર સાચો જવાબ બને છે. 76મું, રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જેનો જવાબ છે એ, જૂનાગઢ. 77મું, ગુજરાતમાં ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ છે એ, કચ્છમાં ધોરી ખાતે. 78મું, અટલ પેન્શન યોજના એટલે કે APYનો આરંભ ક્યારે થયો? જેનો જવાબ છે સી, 9 મે 2015ના રોજ. 79મું, નીચેના પૈકી ભારત સરકારની કઈ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ₹330 ભરવાથી વીમાધારકના મૃત્યુ સામે તેના વારસદારને ₹2 લાખ મળવાપાત્ર છે? તેનો જવાબ છે બી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. 80મો સવાલ છે, નીચેના પૈકી કઈ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને તથા મધ્યમ વર્ગીય પરિવારોને
ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલોમાંથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફતમાં મળી શકે. જેનો જવાબ છે ડી, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, જે અત્યારે આયુષ્યમાન કાર્ડ યોજનામાં ભળી ગઈ છે. 81મું, બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? જેનો જવાબ છે બી, કલમ 343. 82મું, કટોકટીનું જાહેરનામું કેટલા માસનો સમય પૂરો થવાના અંતે આપમેળે રદ થાય? જવાબ છે એ, 6 માસના અંતે. 83મું, મૂળભૂત અધિકારોના વિચારની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? જવાબ છે સી, USA. 84મું, નીચેના પૈકી કયું જાહેર વહીવટના પ્રકારમાં આવતું નથી? આ સવાલ રદ થયેલ છે કારણ કે ઓપ્શનમાં આપેલ તમામ એ જાહેર વહીવટના પ્રકારમાં જ આવે છે. 85મું, ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધુ સમય સુધી હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ નીચેના પૈકી કોણ? જેનો જવાબ છે એ, જસ્ટિસ વાય.વી. ચંદ્રચૂડ. 86મું, નીચે આપેલ અંગ્રેજી શબ્દોમાંથી કયા શબ્દનો સ્પેલિંગ ખોટો છે? અહીં જવાબ છે એ, કન્વર્સેશન. સાચો સ્પેલિંગમાં SATION એવું આવતું હોય છે. 87મું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ટ્રેટર. ટ્રેટર એટલે ગદ્દાર થાય, તો તેનો સાચો જવાબ છે ડી, પરફિડિયસ. 88મો સવાલ છે, સિલેક્ટ થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ સ્વીપ. અહીં જવાબ છે બી, સ્વેપ્ટ. 89મું, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપોઝિટ વર્ડ ઇન મીનિંગ ટુ ઓવર્ટ એઝ યોર આન્સર. અહીં ઓવર્ટ એટલે સ્પષ્ટ થાય, તો તેનું વિરોધાર્થી અસ્પષ્ટ થાય. તેને લગતો જવાબ બને છે સી, હિડન. 90, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વોટ બ્લેન્ક ઇટ બ્લેન્ક વન્ડરફુલ. જવાબ બને છે ડી, વોટ આર યુ કુકિંગ? ઇટ સ્મેલ્સ વન્ડરફુલ. 91માં, ચૂઝ ધ કરેક્ટ અલ્ટરનેટિવ ફોર અંડરલાઇન્ડ વર્ડ્સ. અહીં અંડરલાઇન કરેલો વર્ડ છે વુડન બ્રોકન ચેર. જેનો જવાબ બને છે બી, બ્રોકન વુડન ચેર. 92મો સવાલ, ચૂઝ ધ વન વિચ કેન બી સબસ્ટિટ્યુટ ફોર ધ અ ગ્રુપ ઓફ 3 પાવરફુલ પીપલ. જેનો જવાબ છે ડી, ટ્રુમવિરેટ. 93, ફાઇન્ડ આઉટ વિચ પાર્ટ ઓફ સેન્ટેન્સ હેઝ એન એરર. ઇફ ધેર ઇઝ નો એરર, યોર આન્સર ઇઝ ડી. સેન્ટેન્સ છે, ધ US ડોન્ટ વોન્ટ ઇન્ડિયા ઇન ધ સિક્યુરિટી કાઉન્સિલ. અહીં જવાબ બને છે બી, ડોન્ટ વોન્ટ. 94મું, ચેન્જ ઇન ઇનડાયરેક્ટ સેન્ટેન્સ. સેન્ટેન્સ છે, હી સેડ વી હેવ ડન અવર વર્ક. અહીં સેડ પછી ધેટ આવી જાય છે અને હેવ ડનનું હેડ ડન થાય છે. આથી સાચો જવાબ બને છે હી સેડ ધેટ ધે હેડ ડન ધેર વર્ક. 95મો સવાલ છે, અરેન્જ ધ સેન્ટેન્સ એઝ મિનિંગફુલ સેન્ટેન્સ આઉટ ઓફ જમ્બલ્ડ સ્ટ્રક્ચર્સ. અહીં આપેલામાંથી આપણે જો સેન્ટેન્સ બનાવવા જઈએ તો સેન્ટેન્સ કંઈક આવું બને છે, ગાંધીજી યુઝડ ટુ રાઇટ મોર ધેન 20 લેટર્સ અ ડે. આવું કંઈક સેન્ટેન્સ બને છે. આથી સાચો જવાબ બનશે બી. 96મું, ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. સેન્ટેન્સ છે, હુ હેઝ સીન હિમ. અહીં હુનું બાય હુમ થશે. આથી સાચો જવાબ બનશે એ,
બાય whom has he been seen? 97મો સવાલ છે. સિલેક્ટ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાળું વાક્ય શોધવાનું છે. સાચો જવાબ બને છે ડી. આઈ હેવ બીન ટીચિંગ યુ ફોર એન અવર. 98મો યુઝ પ્રોપર ક્વેશ્ચન ટેગ. વાક્ય છે આઈ એમ હેપી. અહીં વચ્ચે એમ આવે છે, એના માટે સાચો જવાબ આરન્ટ આવશે. આથી જવાબ બને છે એ, આરન્ટ આઈ. 99મુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન. વાક્ય છે હી સેટ ખાલી જગ્યા ધ શેડ ઓફ અ ટ્રી. અહીં જવાબ બને છે બી, ઇન. 100મુ છે ચૂઝ ધ ગ્રામેટિકલી ઇનકરેક્ટ સેન્ટેન્સ. અહીં જવાબ બને છે એ, હી કમ્સ હિયર સેલ્ડમ. દોસ્તો, આ હતો એએમસીનો 2019માં લેવાયેલ પેપરનું આન્સર કી મુજબનું સોલ્યુશન. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.